પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર અસત્ય માહિતી પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. સત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. હું હીણો હું છું તો તુજ દર્શન નાદાન દઈ જા. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સાઈડ પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસ નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ ખભાની લાઈનમાં, હાથ કોણીમાંથી બિલકુલ સીધા, ફક્ત કાંડામાંથી હાથના પંજાને ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. હથેળી આગળની તરફ, હાથ કોણીમાંથી સીધા જ રાખીશું, ફક્ત કાંડામાંથી આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. હથેળી આકાશ તરફ, ફક્ત કાંડામાંથી ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. હથેળી પાછળની તરફ, ફક્ત કાંડામાંથી આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. અંગૂઠો અંદર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો બહાર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો અંદર, અંગૂઠો બહાર. હાથ કોણીમાંથી સીધા અને ખભાની લાઈનમાં. અંગૂઠો અંદર, ફક્ત મુઠ્ઠીનું રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. પંજા ખોલી રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. બંને હાથ બંને તરફ ખેંચીશું. ઊંડો શ્વાસ. રિલેક્સ. ખંખેરીશું હાથને. રોટેશન. રિવર્સ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 પૂરેપૂરા ખભા અપડાઉન થવા જોઈએ. 2 3
4 5 6 7 8 reverse 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા હાથની હથેળી અને કોણી, હથેળી કોણી પૂરેપૂરી જમીન ઉપર, ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, કાનને ટચ. આ જ રીતે બંને સાઈડ પણ કોણી પણ જમીન પર ટચ કરવાનો પ્રયત્ન. શરૂ કરીશું. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગ આગળ સીધા, બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા, બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર, પગના પંજા વચ્ચેની તરફ દબાવીશું, અંગૂઠા જમીન તરફ જાય એવો પ્રયત્ન. રિલેક્સ. બહારની તરફ ટચલી આંગળી જમીનને ટચ કરવાનો પ્રયત્ન. ફરી એકવાર અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર. ઝડપથી કરીશું. અંદર બહાર. રિલેક્સ. બંને પંજાનું બહારની તરફથી રોટેશન. 1 2 3 4 5 6 reverse 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગને ઘૂંટણમાંથી વાળીશું, બંને હથેળી પાછળ જમીન ઉપર, બંને પગ ઘૂંટણમાંથી વાળીશું, બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. હવે પગને જ્યારે ઝુકાવીએ ડાબી સાઈડ, માથું જમણી સાઈડ, પૂરેપૂરા ઘૂંટણ જમીન પર જવા જોઈએ. એ જ રીતે પગને લઈ જઈએ જમણી સાઈડ, માથું ડાબી સાઈડ, બંને સાઈડ. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ફરી એકવાર પગને ઘૂંટણમાંથી વાળીશું, બંને હથેળી પાછળ જમીન ઉપર જ. હવે બંને પગ ભેગા રાખીશું અને શરીરની વધુ નજીક. બરાબર. ઘૂંટણમાંથી પણ પગ ભેગા રાખવાનો પ્રયત્ન. શરૂ કરીશું. પગને લઈ જઈએ ડાબી સાઈડ, માથું જમણી સાઈડ, પગ ભેગા જ રાખીશું ઘૂંટણમાંથી પણ. 1 2 3 4 5
9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગને ઘૂંટણમાંથી વાળી, પંજો પાછળ વાળી અને પંજાની ઉપર બેસી જઈશું. જમણા પગના પંજાને વાળી અને પંજા ઉપર બેસી જઈશું. હવે ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડીશું. ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડી પગને ઉપર, શરૂઆતમાં હથેળી જમીન પર રાખી પગ ઉપર કરી બેલેન્સ કરી અને પછી હાથને ઘૂંટણ ઉપર મૂકી દઈશું. જમણા હાથને ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડી અને ઘૂંટણમાંથી પગ સીધો રાખી અપ કરીશું. ધીરેથી પગ નીચે, પગને ધીરેથી ખોલી દઈશું. હવે ડાબા પગને ઘૂંટણમાંથી વાળી, પંજો પાછળ વાળી પંજા ઉપર બેસીશું. જમણા હાથથી જમણા પગનો અંગૂઠો પકડી પગ ઉપર, શરૂઆતમાં બેલેન્સ ના રહે તો હાથને હથેળી જમીન પર રાખી શકો. બેલેન્સ રહે પછી હથેળી ઘૂંટણ ઉપર. ધીરેથી પગ નીચે, પગને ખોલી દઈશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે બંને પગ પલાઠી વાળો સાદી અથવા અર્ધ પદ્માસન અથવા તો પૂર્ણ પદ્માસનમાં બેસીશું. આંખોને હળવો વ્યાયામ આપી દઈશું. આંખોને બંને હથેળી ઘૂંટણ ઉપર, પીઠ કમર ગરદન સીધા રાખીશું. શરીર સીધું અને ઢીલું રાખીશું. ફક્ત ગરદન પર આંખોને અપડાઉન કરીશું. અપડાઉન કરીશું. ઉપર જોઈશું અને નીચે જોઈશું. અપ ડાઉન. માથું સીધું જ. અપ ડાઉન, 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 અપ down, up, down, up, down, up, down, up, down, up, down, up, down. હળવેથી આંખો બંધ. ફરી એકવાર ધીરેથી આંખો ખોલીશું. હવે આંખોની લાઈનમાં જ જમણી સાઈડ અને ડાબી સાઈડ બંને સાઈડ જોઈશું. નીચે જમણી સાઈડ ડાબી સાઈડ નથી જોવાનું. આંખોને સીધી જ ખુલ્લી રાખી અને આંખોની લાઈનમાં જ રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ બંને સાઈડ જોઈશું. શરૂ કરીશું. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. શરૂ કરીશું. રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ left, right, 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 left. હળવેથી આંખો બંધ. ફરી એકવાર ધીરેથી આંખો ખોલીશું. હવે જમણા હાથની આંગળીને માથું સીધું જ રાખવાનું છે. જમણા હાથની આંગળી ઉપર ક્રોસમાં, એટલે કે જમણી સાઈડ જ ક્રોસમાં જ્યાં દેખાય ત્યાં સુધી રાખીશું. માથું સીધું રાખીને
અને ડાબા હાથની આંગળી નીચે ડાબી સાઈડ, બરાબર. એટલે આપણી કીકી ક્રોસમાં ઉપર નીચે જશે, પણ માથું સીધું રાખીશું, ઉપર નીચે આ રીતે માથું હલાવીશું નહીં. શરૂ કરીશું. અપ ડાઉન, 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 અપ ડાઉન. હળવેથી આંખો બંધ. ફરી એકવાર ધીરેથી આંખો ખોલીશું. હવે ડાબો હાથ ઉપર રાખીશું અને જમણો હાથ નીચે, બરાબર, ક્રોસમાં. શરૂ કરીશું. અપ ડાઉન, 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 અપ down, up, down, up, down, up, down, up, down, up, down. હળવેથી આંખો બંધ. ફરી એકવાર ધીરેથી આંખો ખોલીશું. હવે આંગળીને ગોળ ફેરવતા જઈશું, માથું સીધું જ રાખીશું, આંગળીના ટેરવા સામે જોઈશું, આંગળીને ગોળ ફેરવીશું અને એના ટેરવા સામે જોઈશું, જેથી આપણી કીકી બધી સાઈડ ગોળ ફરશે. શરૂ કરીશું. માથું સીધું જ. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. હળવેથી આંખો બંધ. ફરી એકવાર ધીરેથી આંખો ખોલીશું. હવે આંગળીના ટેરવાને આગના ચક્રની સામે રાખીશું. જ્યાં આગળ ટેરવું ડબલ દેખાય, બસ તેનાથી થોડુંક દૂર રાખીશું. હવે ટેરવા સામે જોઈશું તો આપણી કીકી બંને ભેગી થશે અને ટેરવા સામે એકવાર જોવાનું, પછી દૂર કોઈ બિંદુ ઉપર જોવાનું, એટલે આપણી કીકી દૂર જશે. બરાબર. તો ટેરવા સામે જોઈશું અને દૂર જોઈશું. શરૂ કરીશું. નજીક, દૂર, નજીક, દૂર, નજીક, દૂર. 4 5 6 7 8 9
10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. હળવેથી આંખો બંધ. ધીરેથી આંખો ખોલીશું. બંને પગ સીધા કરી બંને પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. સૂર્ય નમસ્કાર કરીશું. આજે આગળ આવી જઈશું આસનમાં. એડી પંજા જોડાયેલા, બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર નમસ્કાર મુદ્રા. સૂર્ય ભગવાનને પ્રાર્થના કરીશું, હે સૂર્યનારાયણ દેવ, તમારા જેવું તેજ, તમારા જેવી નિષ્પક્ષ ભાવના, તમારા જેવી નિયમિતતા મારામાં પણ આવે એવા શુભ આશીષ આપો. બંને હાથ આગળ સીધા, શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. પાછળ ઝૂકતા જે લોકોને ચક્કર જેવું લાગે, બે પગ વચ્ચે થોડું અંતર રાખશે. શ્વાસ છોડતા આગળ, પગના પંજાની આજુબાજુ હથેળી જમીન પર મૂકવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. માથું ઘૂંટણ તરફ. હવે જમણો પગ બને એટલો પાછળ ઘૂંટણમાંથી નીચે મૂકી દઈશું. માથું આકાશ તરફ, અશ્વ સંચાલન. બીજો પગ પાછળ લઈ જઈશું. પગના પંજાની બાજુમાં જ પંજો મૂકી પગ ઘૂંટણમાંથી સીધા અપ કરી અને શરીર એક લાઈનમાં કરીશું. દંડાસન. ઘૂંટણ જમીન પર મૂકી હિપ્સનો ભાગ અપ રાખી થોડોક અપ રાખીશું અને છાતીને બંને હથેળીની વચ્ચે મૂકીશું. કપાળ જમીન ઉપર. 8 અંગ તમારા જમીન ઉપર છે. અષ્ટાંગ આસન. કપાળ, બંને હથેળી, છાતી, બંને ઘૂંટણ અને બંને પગના પંજા. પગના પંજા પાછળ સીધા કરી એડી જોડાયેલી જ રાખીશું. આગળથી નાભી સુધીનો ભાગ અપ. એડી જોડાયેલી. ભુજંગાસન. હવે આંગળા અંગૂઠા જમીન પર મૂકી અને આ પગને કે હાથને આગળ પાછળ નહીં કરીએ. ઘૂંટણમાંથી પગ સીધા કરી હિપ્સને અપ કરી એડી ખભાથી દબાણ આપીશું. એડી ધીરે ધીરે જમીન તરફ જશે. પર્વતાસન. હવે જમણો પગ પાછળ જ રાખીશું. પાછળ જમણો પગ ઘૂંટણમાંથી નીચે મૂકી ડાબો પગ પૂરેપૂરો બંને હથેળીની વચ્ચે લાવીશું. માથું આકાશ તરફ. બીજો પગ આગળ લાવી એન્કલ પકડી માથું ઘૂંટણ તરફ.
ઘૂંટણમાંથી પગ સીધા. શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. નમસ્કાર મુદ્રા. આ જ પોઝિશનમાં એક બે ઊંડા શ્વાસ. ફરી એકવાર શ્વાસ ભરતા હસ્ત ઉત્તાનાસન. શ્વાસ છોડતા આગળ ઝૂકીશું. પાદ હસ્તાસન. પગ ઘૂંટણમાંથી સીધા, માથું ઘૂંટણ તરફ. હવે ડાબો પગ બને એટલો પાછળ ઘૂંટણમાંથી નીચે મૂકી માથું આકાશ તરફ. અશ્વ સંચાલન. બીજો પગ પાછળ લઈ જઈ શરીર એક લાઈનમાં. દંડાસન. ઘૂંટણ જમીન પર મૂકી હિપ્સને ઉપર રાખી છાતીને બંને હથેળીની વચ્ચે મૂકીશું. કપાળ જમીન ઉપર. અષ્ટાંગાસન. પગના પંજા પાછળ સીધા કરી આગળથી નાભી સુધીનો ભાગ એડી જોડાયેલી રાખીશું. આંગળા અંગૂઠા જમીન પર મૂકી પગના અને હિપ્સને પૂરેપૂરી ઉઠાવીશું. ઘૂંટણમાંથી પગ સીધા. ખભાથી દબાણ આપી ધીરે ધીરે એડી જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પર્વતાસન. ડાબો પગ પાછળ ઘૂંટણમાંથી નીચે મૂકી જમણો પગ પૂરેપૂરો બંને હથેળીની વચ્ચે મૂકીશું. માથું આકાશ તરફ. બીજો પગ આગળ લાવી એન્કલ પકડી માથું ઘૂંટણ તરફ. પગ ઘૂંટણમાંથી સીધા. શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. નમસ્કાર મુદ્રા. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ ઉપર સીધા કરી સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ફરી એકવાર સૂર્ય નમસ્કાર કરીશું. હવે ફક્ત આસનનું નામ બોલીશ અને થોડું દ્રુત ગતિમાં કરીશું. એડી પંજા જોડાયેલા. નમસ્કાર મુદ્રા. બંને હાથ ઉપર. હસ્ત ઉત્તાનાસન. પાદ હસ્તાસન. જમણો પગ પાછળ અશ્વ સંચાલન. દંડાસન. અષ્ટાંગાસન. ભુજંગાસન. પર્વતાસન. જમણો પાછળ ડાબો આગળ અશ્વ સંચાલન. પાદ હસ્તાસન. હસ્ત ઉત્તાનાસન.
નમસ્કાર મુદ્રા, હસ્ત ઉત્તાનાસન, પાદ હસ્તાસન. હવે ડાબો પગ પાછળ અશ્વ સંચાલન, દંડાસન, અષ્ટાંગાસન, ભુજંગાસન, પર્વતાસન. ડાબો પાછળ જ જમણો આગળ, અશ્વ સંચાલન, પાદ હસ્તાસન, હસ્ત ઉત્તાનાસન, નમસ્કાર મુદ્રા. બંને હાથ ઉપર સીધા કરી સાઈડમાંથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. શવાસનમાં આવી જઈશું, પીઠના વડે સૂઈ જઈશું. શવાસન. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં, આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીરને એકદમ ઢીલું છોડતા જઈશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી, એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી ઘૂંટણ છાતી તરફ લાવીશું. બંને હાથથી ઘૂંટણને પકડીશું અને પૂરેપૂરા પંજા જમીન પર આવી રીતે ઘૂંટણ છાતી તરફ જ રાખી પગના પંજા જમીન તરફ આવી રીતે હિંચકા કહીશું. 1 2 3 4 5 6 7 8 9 10. હવે ઘૂંટણની ઉપર અદબ વાળી ઘૂંટણને બને એટલા છાતી તરફ લાવી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે માથું ઉપર કરીશું. નાકને બંને ઘૂંટણની વચ્ચે લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા માથું નીચે, પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ડાબા પડખે ટેકો દઈ પીઠના વડે આવી જઈશું, ઊંધા સૂઈ જઈશું. દાઢી જમીન ઉપર, બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી જમીન ઉપર. પાછળ પગ ભેગા રાખીશું. હવે બંને પગને વારાફરતી ઘૂંટણમાંથી વાળીશું. જમણો પગ ઘૂંટણમાંથી વાળી પગના પંજાને ડાબી સાઈડ જમીન પર ટચ કરીશું. પાછા આવી પગ સીધો કરી હવે ડાબો પગ ઘૂંટણમાંથી વાળી જમણી સાઈડ ટચ કરીશું. શરૂ કરીશું દાઢી જમીન પર જ. 1 2 3 4 5 6 7 8 9
10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દઈશું. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ, ઊંડા શ્વાસ. શરીર એકદમ ઢીલું છોડી દઈશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. 15 મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. 15 મિનિટ તમે સીધા ન બેસી શકતા હોય તો દીવાલનો ટેકો લઈને બેસી શકો. એક પગ એટલીસ્ટ ઉપર રાખવાનો પ્રયત્ન. અર્ધ પદ્માસન અથવા તો પૂર્ણ પદ્માસન. સાદી પલાઠી વાળો કોઈ વાંધો નહીં, પણ પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. આંખો બંધ, ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી જ ભરીશું, નાકેથી જ બહાર કાઢીશું. થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાવ, શરીર રિલેક્સ કરો, ફરી પાછું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ. હાથની જ્ઞાન મુદ્રા. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતી પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ ઉપર. ફક્ત નાકીથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. શ્વાસને બહાર ફેંકતા અગર કમરમાં દુખાવો થાય તો સાઈડ વાઇઝ આ રીતે શરીર ટ્વિસ્ટ કરી અને કપાલભાતી ચાલુ રાખીશું.
બંને સાઈડ આ રીતે શરીરને ટ્વિસ્ટ કરી કપાલભાતિ ચાલુ રાખીશું. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ, આંખો બંધ જ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું.
ત્રણ આંગળી સીધી રાખી ઘૂંટણ ઉપર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી બે આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવવાના છે. શરૂઆત કરીએ ત્યારે હંમેશા ડાબેથી શ્વાસ ભરીશું, જમણે બહાર, જમણેથી ભરી ડાબે બહાર, ડાબેથી ભરી જમણે બહાર, જમણેથી ભરી ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરીએ એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. આંખો બંધ જ ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી પાછો મોંનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પાંચ ઓમકાર શાંતિ પાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્ય કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું.
બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી બધી હથેળી અને આંગળીઓ બધું ટચ થાય એ રીતે 50 વખત તાળી પાડીશું. જોરથી શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.